આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે. આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે. એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાની છે અને સાંજે ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે. તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે. આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે. માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે. તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે. સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ. રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને કીમની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે એવા ગામોમાં પણ પાણી ભરવાની શક્યતા વધારે છે. તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે. આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે. એસડીઆરએફ એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે. એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે, જે રાજ્ય સરકાર આપણને મદદરૂપ થશે. બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરું છું.